જમવામાં શું બનાવ્યું છે? સૌ કોઈ પૂછશે. જે બન્યું છે એ ક્યાં બનીને આવ્યું છે એનું શું? હું જિજ્ઞાસા, કાંદિવલીમાં મારા હસબન્ડ અને છોકરાઓ સાથે રહું છું. રોટલી જોવામાં જેટલી સરળ લાગે છે એટલી બનાવવી સરળ નથી. પહેલા ઘઉં શોધો, સફાઈ કરો, ઘંટીમાં દળાવો અને સાફ ના નીકળે તો પછી બીજી ઘંટી શોધો. મગજનું દહીં થઈ ગયું છે. એક દિવસ જોયું નવો આશીર્વાદ ચક્કી પ્રીમિયમ એમપી સેહોરી આટા આવ્યો છે. થોડુંક ધગધગ થયું, આવો પેકેટવાળો લોટ આપણે ક્યાં લઈએ છે. પછી જોયું આ પારંપરિક ઘંટીની જેમ જ દળે છે. પોતે પ્રીમિયમ એમપી સેહોરી ઘઉં પસંદ કરે છે. આ સોર્સ સર્ટિફિકેટ પર બધી ગેરંટી છે. બિલકુલ મારા જેવું ધ્યાન રાખે છે. પછી મેં પ્રીમિયમ એમપી સેહોરી આટા ટ્રાય કર્યો. ખુશ્બુ એટલી સરસ અને પાણી પણ ફટાકથી શોષ્યું. મારી નાની નાની રોટલીઓ ફુગ્ગાની જેમ ફૂલી. આમણે લંચ ટાઈમે ફોન કર્યો, પૂછ્યું રોટલી હજી સુધી નરમ છે. આ જાદુ મારા હાથનો છે કે નવા લોટનો? તમે પોતે ટ્રાય કરીને જુઓ. તમારા મનગમતા પ્રીમિયમ સેહોરી ઘઉં હવે અમારા લોટમાં. ચાખીને તો જુઓ.